નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ કે જેઓ હાઈકોર્ટ દ્વારા 30 ઓક્ટોબરના રોજ જે ચુકાદો આપવામાં આવે છે કે કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને વિવિધ લાભો જે છે તે મિત્રો આપવા, તેને લઈ અને મિત્રો હાલમાં તમામ જે કર્મચારીઓ છે તેઓ ઉત્સાહિત છે। ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હાલમાં મિત્રો આ પગાર વધારાને લઈ અને સરકાર સામે મીટ માંડીને બેઠા છે। ત્યારે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત દિવાળી પહેલાં 18 ઓક્ટોબરના રોજ જે છે તે મિત્રો એક વધારાનો લાભ આપતો જે છે તે મિત્રો આ કર્મચારીઓ માટેનો પરિપત્ર બહાર પાડ્યો હતો। આમ મિત્રો આ કર્મચારીઓને દિવાળી પહેલાં જ મિત્રો સરકાર દ્વારા જે છે તે એક લાભ આપતો પરિપત્ર જાહેર કર્યો હતો। જાણીએ વિડીયોમાં વિગતવાર કે 18/10/2024નો આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને હિતમાં જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો વિષય શું છે તો તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 18 ઓક્ટોબર 2024ના રોજ જે છે તે અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા અને 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું જે વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે તેવા કર્મનિષ્ઠ 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી જે બ્લાઉઝ સિલાઈની રકમમાં વધારો કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર છે। તો મિત્રો, એના માટે મિત્રો મહિલા બાળ વિકાસ વિભાગનો તારીખ 12/11/2009નો ઠરાવ ક્રમાંક અને કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીનો 17/1/2024નો પત્ર ક્રમાંક વંચાણ લીધેલ છે। પ્રસ્તાવનાની વાત કરીએ તો ઉક્ત સંદર્ભિત ઠરાવ 1થી ICDS સેવા યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈનો દર ₹35 નિયત થયેલ છે। ઉક્ત સંદર્ભિત પત્ર 2થી કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા ICDS યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના બ્લાઉઝ સિલાઈ પેટે ₹150 કરવા દરખાસ્ત કરેલ હતી। તેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈની રકમમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ ઘણા લાંબા સમયથી હતી। ઠરાવની વાત કરીએ તો આથી પુખ્ત વિચારણા અને અંત્ય ICDS યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને બહેનોના બ્લાઉઝ સિલાઈની રકમ પ્રતિ બ્લાઉઝ દીઠ ₹75 નક્કી કરવામાં આવે છે। આ હુકમ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ નાણાં વિભાગની 5/10/2024ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેવું મિત્રો RK દેસાઈ સેક્શન ઓફિસર દ્વારા જે છે તે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે। આમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે બ્લાઉઝ સિલાઈની રકમ જે છે તે મિત્રો 150ની માંગણી હતી તેને ક્યાંક મહદઅંશે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને તેમાં ₹40નો વધારો કરી અને જે ₹35 સિલાઈ મળતી હતી તેને વધારીને ₹75 કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક સરકાર આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટે આપેલો જે ચુકાદો છે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવો, સાથે જ મિત્રો કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે ₹18,000 માસિક બેઝિક પગાર અને તેડાગર બહેનોને જે છે તે મિત્રો વર્ગ 4 પ્રમાણે ₹14,500 માસિક બેઝિક પગાર ટૂંક સમયમાં કરી આપવામાં આવે અને આ સિલાઈની સાથે સાથે પગાર પણ વધારવામાં આવે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।